રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. ત્યાં તેઓએ વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી નવનિર્મિત શ્રી ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સહયોગથી વલસાડમાં ભવ્ય ઓઘવ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી કચ્છી ભાનુશાલી સમાજના અનેક સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને સીએમ અને સંત શ્રી હરિદાસજી મહારાજના હસ્તે આ ભવ્ય ઓધવ ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ સમારંભ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાના મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ રાજ્યના મુખ્યમંત્રીએ હાજર રહીને સમાજના ભવનનું લોકાર્પણ કરતા ભાનુશાલી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત ભાનુશાલી સમાજને સંબોધતા સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા અને ભાનુશાલી સમાજે સનાતન ધર્મની સંસ્કૃતિ અને સંસ્કારોને આગળ ધપાવવા માટે શૈક્ષણિક, આરોગ્ય, સેવાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું યોગદાન આપવું હોવાનું જણાવી ભાનુશાલી સમાજને આગામી સમયમાં પણ આવા કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જન જાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે. આ 9 સંકલ્પોમાં આપણે જ્યાં જોડી શકીએ ત્યાં આપણે જોડાવવું જોઈએ. પાણી બચાવો, કેચ ધ રેન, एक पेड़ मां के नाम, स्वच्छता, वोकल फॉर लोकल, देश दर्शन, प्राकृतिक खेती, हेल्दी और आरोग्यप्रद जीवन शैली, योग और रमतगमत जीवनનો હિસ્સો બનાવો તેમજ ગરીબોની સહાયતા. વડાપ્રધાનશ્રીએ આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સૌ લોકો અગ્રીમ યોગદાન આપે એ માટે આશીર્વાદ ભગવાન ઓધવરામજી અને વાલરામજી મહારાજ સૌને આપતા રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું. અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું. આભાર. આજે આપણા વલસાડ માટે એક સારો દિવસ છે, કારણ કે કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આજે ભવ્ય ઉદ્ધવ ભવનનું આજે લોકાર્પણ થયું છે અને સાથે સાથે ભાગવત કથાનું પણ શરૂઆત થઈ છે. તો આ પ્રસંગે ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કનુભાઈ, નરેશભાઈ અને સાથે સાથે જે આપણા રાજકીય સાથે સામાજિક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે. અને તમે જેમ જાણો છો કે આપણા કચ્છી ભાનુશાલી સમાજ પૂરા ગુજરાત અને ખાસ કરીને વલસાડના વિકાસ માટે અહમ યોગદાન આપે છે. ત્યારે આટલું સરસ ઉદ્ધવ ભવન બનાવ્યું એના માટે પૂરું કચ્છી ભાનુશાલી સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર. માછીમારી બોટ માટેના ડીઝલમાં લીટર દીઠ 22.41નો વધારો કેન્દ્ર સરકારે પાંચો ખેંચી લીધો છે. રાજ્ય સરકારની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાના કારણે ભારત પેટ્રોલિયમ દ્વારા ડીઝલના ભાવમાં આ વધારો થયો હતો. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ દ્વારા માછીમારોને સસ્તા દરે ડીઝલ મળી રહે તે માટે BPCL સાથે કરાર કરવામાં આવ્યો હતો. કંપની અચાનક ભાવ વધારો જાહેર કરતા માછીમારોની મુશ્કેલી વધી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે રજૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ BPCLને ભાવ વધારો પાછો ખેંચવા સૂચન આપવામાં આવી છે. આ નિર્ણયથી માછીમારોમાં ખુશીનો માહોલ છે. જે વૈશ્વિક પરિસ્થિતિને જોઈને ભારત પેટ્રોલિયમ દ્વારા જે આપણા માછીમારો બોટ યુઝ કરે છે એમાં ડીઝલમાં 22 રૂપિયા અને 43 પૈસાનો વધારો કર્યો હતો. એની રજૂઆત માછીમારો ભાઈઓ બહેનોએ સાંસદશ્રીઓ જે પૂરા દરિયાકાંઠા પર છે ધારાસભ્યશ્રીઓને કરી અને એ જ રજૂઆત અમે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને કેન્દ્રમાં આપણા મોદી સાહેબે બી કરી અને અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ
અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા માછીમાર સમાજ માટે હંમેશા ચિંતિત રહે છે, સંવેદનશીલ રહે છે, એટલે તરત જ આ નિર્ણય લીધો કે જે જૂના ભાવે એમને ડીઝલ મળતું હતું એ જ રીતે જૂના ભાવે જ એમને ડીઝલ મળશે અને આપણા માછીમાર જે સમાજ છે એમને કોઈ પણ જાતનો એડિશનલ બોજ ના પડે એના માટે એકદમ સકારાત્મક નિર્ણય લીધો છે. એના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કાંઠા વિસ્તારના સાંસદ તરીકે હું કરું છું. વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમન પાટકરના પુત્રનું અવસાન થયું છે. રમન પાટકરના પુત્ર વિલાસ પાટકરનું અવસાન થતાં સમગ્ર વલસાડ જિલ્લા ભાજપ પરિવારમાં શોકમાં છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાના અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમન પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ રમન પાટકરના ગામ ધોડીપાડા તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમન પાટકરની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે રમન પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. આથી લાંબી માંદગી બાદ તેઓનું દુઃખદ અવસાન થતાં સમગ્ર પાટકર પરિવાર અને તેમના સમર્થકોમાં શોકની લહેર છે. તો પોતાના પુત્રના અવસાન બાદ સીએમ પોતે નિવાસ પર આવી અને પરિવારને સાંત્વના પાઠવતા રમન પાટકરે પણ સીએમનો આભાર માન્યો હતો. અમે એક પરિવારમાંથી અમારો સભ્ય પુત્ર અમને ગુમાવી ચૂક્યા છે. ખૂબ દુઃખની ઘડીમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને એવા સંજોગે મને ગર્વ પણ એ વાતની થાય છે કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી એક આદિવાસી ધારાસભ્ય અને વિધાનસભાની અંદર પણ ઘણા વર્ષોથી વિધાનસભા ધારાસભ્ય તરીકે કામ કરતો એક માણસ એની કદર કરીને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આજે અમારે આંગણે આવ્યા હોય, દરવાજે આવ્યા હોય, અમને સુખની ઘડી દુઃખની ઘડીની અંદર અમને આશ્વાસન આપ્યું છે. એ અમારા માટે આદિવાસી ક્ષેત્ર માટે ખૂબ ગર્વની બાબત છે. એ મારા સીએમ મારા ઉપર કદર કરી છે, સમાજ ઉપર કદર કરી છે, આદિવાસી ઉપર કદર કરી છે. એક દુઃખના ઘડીની અંદર એક મુખ્યમંત્રી જ્યારે આવતા હોય એ ખરેખર ખૂબ અમારા સૌના માટે ગર્વની બાબત છે. મને કહ્યું કે તમે હિંમત રાખજો, તમારી બોડી સાચવજો અને કંઈ પણ કંઈ મુશ્કેલી હોય તો મને કહેજો. અને હવે સ્વાભાવિક રીતે એમ છે એટલે આશ્વાસન આપવામાં અમારા માટે ગર્વની બાબત એ છે કે આઝાદીના એટલા વર્ષો થયા પછી પણ એક મુખ્યમંત્રી એક એવા દુઃખના પ્રસંગની અંદર આવતા હોય એ બહુ મોટી ગર્વની બાબત છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના મરોલી સહિતના ગામોમાંથી ખાડી દેશોમાં રોજગાર અર્થે ગયેલા કામદારો હાલ વિવિધ પરિસ્થિતિઓના કારણે ત્યાં જ ફસાઈ જતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. પરિવારજનોએ સાંસદ સમક્ષ વિનંતી કરી છે કે વિદેશમાં અટવાયેલા તેમના સગા સંબંધીઓને હેમખેમ સ્વદેશ પરત લાવવા અને તેઓ સુરક્ષિત રહે તે માટે જરૂરી સહાયતા કરવામાં આવે. સાંસદ ધવલભાઈ પટેલે પરિવારજનોને સાંત્વના આપતા જણાવ્યું હતું કે ખાડી દેશોમાં ફસાયેલા કામદારોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત એમ્બેસીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે અગાઉ પણ આ પ્રકારના પ્રયાસોથી કેટલાક લોકોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે અને બાકી રહેલા લોકોને પણ વહેલી તકે પરત લાવવા પ્રયત્નો ચાલુ છે. તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઉમરગામ તાલુકા, વલસાડ જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખાડી દેશોમાં ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત રીતે સ્વગૃહ પરત લાવવા માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ પણ મળશે. હું ગ્રીષ્મા ચિરાગભાઈ પટેલ, મરોલી સરપંચ. આજે અમારી માછી સમાજની બહેનો આવેલી છે જે ઈરાનમાં જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી છે ત્યાં
એમના ઘરવાળા ત્યાં ફસાયેલા છે અને એની રજૂઆત કરવા માટે આજે માન્ય શ્રી ધવલભાઈ આવેલા હતા. એમણે સંવેદનશીલ રજૂઆત કરી અને એમના તરફથી પણ એવી સાંત્વના મળી છે કે જલ્દીમાં જલ્દી આપણા ભારત દેશમાં અને એમના ઘરે સારી રીતે પરત ફરે એ માટે એમને સાંત્વના અપાઈ છે. મારું નામ મોનિકાબેન છે. હું મરોલી ગામની છું. અમારા ગામમાં આજે ધવલભાઈ આવ્યા છે સાંસદ દ્વારા, તો એમને અમે રજૂઆત કરી છે કે અમારા ગામના જે કોઈ ભાઈઓ આ ગલ્ફ દેશ ઈરાનમાં ફસાયા છે એમને ત્યાંથી લાવવા માટેની વાત અમે રિક્વેસ્ટ કરી છે ધવલભાઈને. તો અમારું એટલું જ કહેવું છે કે એ લોકો જલ્દીથી સારી રીતે આવી જાય એવી જ અમારી રિક્વેસ્ટ છે. જે આપણા થાળી દેશમાં જે યુદ્ધનું હમણાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના લીધે આપણા ભારત દેશના બહુ બધા નાગરિકો ત્યાં ફસાયા છે અને એમાં જે અમે હેલ્પલાઇન ચાલુ કરી એના થકી જે દુબઈ બીજા દેશોમાં ફસાયા હતા એ નાગરિકોને એરપોર્ટ ચાલુ હોવાથી એમને પાછા પણ લાવ્યા છે. પણ અમુક હજુ પણ આપણા ભારતીય લોકો ત્યાં ગલ્ફ દેશોમાં ફસાયા છે. ત્યારે ઉમરગામના અમારા પરિવારના લોકો પણ ત્યાં ફસાયા છે, ત્યારે એમની સાથે પણ સતત સંકલનમાં છે, તેની એમ્બેસી સાથે પણ સંકલનમાં છે. આજે પાછી મને એક જે લિસ્ટ મળી છે એની રજૂઆત કાલે અમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાં પાછી કરશું અને આપણા વલસાડ જિલ્લાના નાગરિકો જેટલા પણ ફસાયા છે એને જલ્દીથી જલ્દી સુરક્ષિત રીતે અહીંયા લાવીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું. રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા માનવ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉમરગામના વિવિધ સામાજિક સંગઠનો જેવી કે રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇનરવ્હીલ ક્લબ અને જય માતાજી સેવા સંસ્થાએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વલસાડ બ્લડ બેંક દ્વારા મહત્વપૂર્ણ સેવા આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કુલ 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. કેમ્પમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓ પ્રત્યે આયોજક મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યોમાં સૌ સાથે મળી સહભાગી બનીને માનવ સેવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર, હું વિક્રમ દીપક પંચાલ, રોટરી ક્લબ ઓફ ઉમરગામનો પ્રેસિડેન્ટ અને આજના મેગા બ્લડ ડોનેશન કેમ્પનો ઓર્ગેનાઇઝર. આજે તારીખ 21 માર્ચ 2026 યુઆઈ કમ્યુનિટી હોલમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું ઓર્ગેનાઇઝ કર્યું છે. છેલ્લા 6 વર્ષથી રોટરી ક્લબ ઓફ ઉમરગામના બિહાફ પર હું આ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝ કરું છું અને મને દર વર્ષે નવા ડોનર જોવા મળે છે. જે જૂના ડોનર છે એ તો બ્લડ આપવા આવે જ છે, પણ જે નવા લોકો છે એ લોકોના વચ્ચે બી જાગૃતતા ફેલાઈ છે કે આ બ્લડ આપવાથી એમના બોડીને શું ફાયદો થાય છે અને બીજાને બી મદદ મળે છે કે એક્સિડન્ટ કેસમાં કોઈને બ્લડની આવશ્યકતા હોય છે તો એ પણ એમને મળી જાય છે. આજે આ બ્લડ કેમ્પમાં અમારા જોડે યુઆઈ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રોટરી ક્લબ ઓફ ઉમરગામ, લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ, ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ અને જય માતાજી સેવા સંઘ પણ સાથે જોડાઈ છે. એમનો ખૂબ ખૂબ આભાર. આગળ બી અમારા સાથે આવા સારા કામમાં જોડાઈ રાખે. ધન્યવાદ.